જો તમે વિડીયો ડાઉનલોડ કરો છો ઇન્સ્ટાગ્રામ ઉપરથી ને તમે ડાયરેક્ટલી કંઈક આ રીતે જો ડાઉનલોડ કરતા હોય અને તમારે વોટરમાર્ક આવે છે તો એ વોટરમાર્ક હવે નહીં આવે. તમે યુઝ કરો આ વેબસાઇટનો અને ત્યાંથી ડાઉનલોડ કરો, જેનાથી તમારું જે પણ વોટરમાર્ક આવે છે એ તમારા વિડીયોની અંદર વોટરમાર્ક નહીં આવે. તો બસ આવી જ નવી અપડેટ માટે અમારા પેજને ફોલો કરો અને વિડીયોને કહી દો લાઈક. જો તમે ઇન્સ્ટાગ્રામનો ડાઉનલોડ અહીંયાથી કરો છો, શેર બટન ઉપર ક્લિક કરીને તમે અહીંયા ડાઉનલોડની લિંક ઉપર ક્લિક કરીને જો તમે તમારો વિડીયો ડાઉનલોડ કરો છો તો તમારા વિડીયોની અંદર તમારો વોટરમાર્ક આવશે. પણ હવે તમારે એ વસ્તુ નથી કરવાની. તમારે ડાઉનલોડ કરવા માટે તમે શેર બટન ઉપર ક્લિક કરીને કોપી લિંક નામનો ઓપ્શન ચૂઝ કરો અને તમારે આવી જવાનું છે તમારા ક્રોમ બ્રાઉઝરની અંદર. ક્રોમ બ્રાઉઝર ઓપન કર્યા પછી તમારે અહીંયા ટાઈપ કરવાનું છે એક વેબસાઇટનું નામ, જેનું નામ છે અહીંયા જે ટાઈપ કર્યું વેબસાઇટનું નામ છે આ વેબસાઇટ તમારે કન્વર્ટ કરવાનું છે, જેમાં તમારે પહેલી વેબસાઇટ ઓપન કરશો. ઓપન કર્યા પછી તમારે અહીંયા જોશો તો ડાઉન સાઇડની અંદર તમારે અહીંયા ચૂઝ ફાઇલની જગ્યા ઓપ્શન સિલેક્ટ કરીને ફ્રોમ યુઆરએલ સિલેક્ટ કરવાનું છે. ફ્રોમ યુઆરએલ સિલેક્ટ કર્યા પછી તમારે તમારા વિડીયોની યુઆરએલ અહીંયા પેસ્ટ કરવાની છે. તમે જે વિડીયોની યુઆરએલ પેસ્ટ કરશો એટલે તમને એડ ટુ ક્યુની અંદર ઓપ્શન આવશે. તમે ડાઉનલોડ ઓપ્શન ક્લિક કરશો એટલે તમને બધા તમારા ઓપ્શન છે ડાઉનલોડ કરવાને તમને અહીંયા દેખાઈ જશે. જેમાં તમારે MP3 ડાઉનલોડ કરવું હોય તો MP3 કરી શકશો, તમારે ફોટો કરવો હોય અથવા તો તમારે વિડીયો ડાઉનલોડ કરવો હોય, જે પણ તમે કરવું હોય તમે અહીંયા ડાઉનલોડ કરી શકો છો.